વડોદરામાં સ્પોર્ટ્સ બાઇકની ટક્કરે ગંભીર ઇજાગ્રસ્ત યુવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। પોલીસ દ્વારા બાઇક ચાલક યુવક સામે અત્યંત ધીમી ગતિએ તપાસ કરવામાં આવતા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો। મારી ફ્રેન્ડ નેન્સી ભાવિશી એ બહુ હસતી ખેલતી માણસ છે। આજે અમે 5 દિવસથી 7 તારીખે એનું એક્સિડન્ટ થયું હતું ત્યારથી અમે એને જ્યારે મળવા જઈએ છીએ ને એને આવી હાલતમાં જોઈએ છે જ્યાં એ અનકોન્શિયસ છે અને ડૉક્ટરે કીધું છે કે ડીપ કોમામાં છે, ત્યારે અમારું બહુ મન દુઃખ થાય અને અમે ખાલી એટલું ઈચ્છીએ કે જે છોકરો છે જેને એનું એક્સિડન્ટ કર્યું એને ધરપકડ કેમ નથી કરતા। અને અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ કે આજે અમે 5th યર લૉના સ્ટુડન્ટ છે, આજે 2 મહિના પછી અમે અમારી ડિગ્રી કમ્પ્લીટ કરી લેવાના હતા અને આજે અમારી ફ્રેન્ડની આ પરિસ્થિતિ છે, તો અમે ખાલી એટલું ઈચ્છીએ છીએ કે એ છોકરાની ધરપકડ થાય ને મારી નેન્સીને ગમે બને એટલું જલ્દી ન્યાય મળે। સોશિયલ મીડિયા પર અમારા પાસે આવે છે કે સ્ટોરીઓ મૂકે છે, રીલ મૂકે છે, એ છોકરો કોણ છે એ નહીં ખબર, પણ અમને આવું જાણ મળે છે કે સ્ટોરીઓ અને રીલ મૂકે છે, તો એ કેમ બહાર ફરી રહ્યો છે, એને કેમ હજુ સુધી ધરપકડ નથી કરી। લો ફેકલ્ટીના તરફથી અમારું નિવેદન છે કે જલ્દીથી જલ્દી પોલીસ કંઈ એક્શન લે અને એને ન્યાય મળે। મારું નામ કોમલ શર્મા છે અને અમે બધા લો ફેકલ્ટીના સ્ટુડન્ટ છે।